આમાં અમે લોકોએ કંઈ નથી કર્યું. હકીકતમાં તો હા બધો તમારો જ કમાલ છે. થેન્ક યુ સો મચ. કંપની આગળ ગઈ છે તો પછી હવે ઓર્ડર પણ વધારતા જવાના છીએ અમે લોકો, એટલે કાચો માલ વધારે આપવાની તૈયારી રાખજો. હા વાંધો નહીં. ઓકે, હું ફોન કરું તમને. આદિત્ય રાઈટ? ના ના શેઠ. હવેથી આ કંપની હું જ સંભાળવાનો છું. અરે બહુ સારી વાત કહેવાય. આ ફાઇલ જરા એમને જ આપવાની હતી અને તમે મને કહ્યું કે મને બોલાવ્યો છે એટલે બોલો ને કંઈ કામ હતું. બધા રિપોર્ટ તૈયાર છે ને હમણાં? હા આ બધી જ સિગ્નેચર પણ થઈ ગઈ છે પપ્પાની, એટલે ડન જ હશે બધું. હા હા જુઓ, ખાસ તમારું કામ આજે એ હતું કે તમને ખ્યાલ તો હશે જ ને કે આજે આપણી કંપનીએ શહેરમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. અરે વાહ, હા ખ્યાલ છે મને. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. ખાસ વાત તો તમારી સાથે એ કરવી છે કે મેં જોયો તમારો પ્રોગ્રેસ રિપોર્ટ અને તમારી બધા જ કામની વિગતો. ખરેખર ગ્રેટ વર્ક કરી રહ્યા છો. તમારા જેવા એમ્પ્લોયને લીધે જ તે આજે અમારી કંપની આટલા વર્ષો સુધી ટકી રહી છે. જુઓ, આ તો મારું કામ છે ને કામ હંમેશા પ્રામાણિકતાથી જ કરવું જોઈએ એવું હું માનું છું. કારણ કે કામ કોઈ દિવસ નાનું કે મોટું નથી હોતું. કામ કામ હોય છે અને કામ પ્રત્યે જેટલો લગાવ રાખીએ ને એટલા જ આપણે કામમાં સફળ થઈએ. હા, તમારા પ્રોગ્રેસ રિપોર્ટની અંદર મેં એક વસ્તુ બીજી પણ નોટિસ કરી. તમે છેલ્લા 1 વર્ષથી અમારી કંપનીમાં કામ કરી રહ્યા છો. આ 1 વર્ષમાં તમે એક પણ સામે ચાલીને રજા નથી પાડી. હા જુઓ, હું હંમેશા મારું કામ અધૂરું રહી ગયું હોય તો ઘરેથીને પણ કામ કરું છું, ઓવર ટાઈમ પણ કરું છું. જોયું મેં. અને રહી વાત તો રજા તો હું કામ વગર કેમ પાડી શકું? પહેલાં મારું કામ મહત્ત્વનું છે. હા, રજા પાડીને મારે ઘરે બેસી રહેવું પડે. પહેલાં હું બહુ ઘરે બેઠો, નોકરી નહોતી મળતી ત્યારે મારા મમ્મી અને હું બંને બહુ ચિંતા કરતા. અવારનવાર હું બધી જગ્યાએ નોકરી માટે કોશિશ કરતો પણ કોઈ જગ્યાએ નોકરી માટે હા નહોતા પાડતા. હા, ત્યારથી એક શીખ મળી ગઈ છે મને કે વગર કામનું ઘરે ન બેસાય. ઘરે બેસી બેસીને થાકી ગયો હતો, પછી આ નોકરી મળી તો ત્યારથી ઈમાનદારીથી આ નોકરીને નિભાવી રહ્યો છું. ખરેખર હા, તમારી જેટલી પણ તારીફ કરીએ ને એટલી ઓછી છે. હા, જેટલી મહેનત તમે કંપની માટે કરી છે ને એ મહેનત હા ખરેખર રંગ લાવી છે તમારી. બીજું તો હું એ કહેતો હતો કે આ હમણાં જે પ્રોડક્ટ્સ બહાર પડી છે એની ડિઝાઇનિંગ પણ તમે જ કર્યું છે ને? હા, મેં એમાં ફેરફાર કર્યો છે થોડો. કારણ કે જુઓ, કોમ્પિટિશન એટલી છે કે માર્કેટની અંદર ટકવા માટે આપણે કંઈ નવું આપવું જોઈએ. આપણે પ્રોડક્ટને થોડી મોડિફાઈ કરીએ તો વધારે સારું પડે, એનાથી ફાયદો થાય. અને મેં એટલા માટે થાય નહીં થયો છે. હકીકતમાં ડિઝાઇનિંગ મેં જ કર્યું હતું, પણ તમે અમુક ફેરફારો કરવાનું કહ્યું પપ્પાને. પપ્પાએ મારી સામે જ્યારે પ્રસ્તાવ મૂક્યો ત્યારે મેં પણ કહ્યું કે પપ્પા ગાંડા થઈ ગયા છો કે શું? આવી નેગેટિવ પબ્લિસિટી કરીને પ્રોડક્ટ ક્યારેય નહીં ચાલે. પણ જુઓ ને, તમે જે રીતનો આઈડિયા આપ્યો એ રીતના પબ્લિસિટી કરી અને એ રીતની પ્રોડક્ટ માર્કેટમાં બહાર પાડીને તો ઘણો ગજબનો ફાયદો થયો છે. હું તમને એ જ વાત કરવા માગું છું કે હવેથી તમારી સીટ આ કેબિનની બહાર નહીં પણ અહીંયા રહેશે. મતલબ કે ભાગીદારી આપવા માગું છું. ભાગીદારી? હા, 5%ની. કંપનીને જે કે પણ પ્રોફિટ થશે ને એમાં તમારી 5%ની ભાગીદારી. શું થયું? કંઈ નહીં, 5% પાર્ટનરશિપ. હા, પ્રોફિટમાં પાર્ટનરશિપ. લોસ જાય તો એ લોસ કંપનીનો રહેશે. આ તમારો જે પગાર છે એ પગાર મળી જશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જુઓ, સમજાતું નથી કે મારો પગાર ચાલુ છે પ્લસ પાર્ટનરશિપ. જો બીજી એક વાત પણ ધ્યાનથી સાંભળજો. આ પાર્ટનરશિપ મળશે એટલે થોડી જવાબદારીઓ વધશે. એટલે ફરી પાછું આ તમારે કંપનીનું મેનેજમેન્ટનું બધું કામ સંભાળવું પડશે. પાક્કું પાક્કું. અરે વધારે ટાઈમ ભરવો પડશે તો પણ ચાલશે. હા, ડબલ મહેનત કરવી પડશે તો પણ કરીશ. હવે તો આ કંપની મારી છે
જુઓ પહેલાં પણ મારી જ માનતો હતો, પણ હવે તમે પાર્ટનરશિપ આપી છે તો હા, તમને લોકોને કેટલો ફાયદો થાય એ મારે જોવું પડશે ને. હું ખૂબ દિલથી કામ કરીશ. થેન્ક યુ. ચલો કંઈ વાંધો નહીં. હવે એક કામ કરો, આ શુક્લા સાહેબ છે ને એમને કહેજો કે એમની જે ફાઇલ છે ને ફાઇલ તૈયાર કરીને એ પણ તમારી જેમ જમા કરાવી છે. હા હા, હમણાં જ કહી દઉં છું. હા હા, સ્ટાફમાં બધા જ મારી મતલબ કે હમણાં મજાક ઉડાવશે અને કાં તો વખાણ કરશે. ખરેખર ગજબનો વ્યક્તિ છે, ખૂબ મહેનતુ છે અને વાત ઉપરથી તો એવું લાગે છે કે હજી આ જે પ્રમોશન મળ્યું છે ને એ કંઈ ખોટું નથી મળ્યું. હજી આ વ્યક્તિ મહેનત કરીને કંપનીને ઘણી બધી આગળ લઈ જશે. શું વાત છે ને આજે તે મને અચાનક ફોન કરીને અહીંયા મળવા માટે બોલાવી? વાત જ એમ હતી કે તને રૂબરૂમાં જ કરવી પડે એમ છે. હા પણ શું વાત છે એ કહીશ? કહો જ ને. આજે તે મને મરૂન શર્ટ પહેરવા માટે કહ્યું હતું ને. થેન્ક યુ સો મચ આ મેચિંગ કરવા માટે. પણ ખરેખર આ શર્ટ અને તું બંને મારા માટે લકી છો. પૂછ કેમ? કેમ? કેમ કે આજે ઓફિસમાં મારી તારીફ થતી હતી, બધા જ મારા વખાણ કરતા હતા. હા, બોસથી લઈને નીચેના સ્ટાફ સુધી બધા લોકો એટલા બધા પ્રભાવિત થયા મારાથી કે મને એમ થયું કે ઓહો, શું વાત છે, હું એટલો બધો મહાન વ્યક્તિ છું. અરે વાહ, સાચે જ? હા હા, મારી પ્રામાણિકતાના જે વખાણ કર્યા છે, હું જે દિલથી કામ કરું છું, ક્યારેક ઓવરટાઈમ પણ કરું છું, છતાંય તે કોઈ દિવસ મેં ઓફિસ, કંપની અને મારા કામ હા ત્રણેય વચ્ચે મેં કોઈ દિવસ તફાવત નથી રાખ્યો. હંમેશા પ્રામાણિકતાથી જ કામ કર્યું છે, બીજું કંઈ જ નથી વિચાર્યું. હાજ તો વાત મને ગમે છે ને તારી. તું કામ પણ દિલથી કરે છે અને પ્રેમ પણ. પ્રેમ તો હું કરું જ છું દિલથી, પણ હજી બીજી ખુશીની વાત તો સાંભળ. કેટલી ખુશીની વાત છે આજે. ઘરે વાત કરી દીધી? ના હવે ઘરે વાત નથી કરી. હા, અને તું જ્યારે હોય ત્યારે ઘરે વાત કરવાની વાત કરે છે ને ત્યાં મને ડર લાગી જાય છે, પણ હવે મને લાગે છે કે દિવસો થોડા થોડા નજીક આવતા જાય છે, હવે ઘરે પણ વાત કરવી જ પડશે. જો બીજી ખુશીની વાત એ છે કે ઓફિસના હા બધા સ્ટાફની અંદર મને એકને ફક્ત હું એક બોસે કહ્યું છે કે મને તમને કંપનીમાંથી 5% પાર્ટનરશિપ મળી છે. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. મારે તો હવે છે ને મને પાર્ટી જોશે. પાર્ટી? જો પાર્ટી તો મળી જશે, પણ હજી પાર્ટનરશિપ મને મળી જ છે એટલે ખર્ચો પછી કરીશું. જાણે કે મેં તો એવું કહ્યું હોય કે મને બહુ મોટી હોટલમાં 5 સ્ટારમાં જમવા માટે લઈ જાય. જશું ને. હા, પહેલો પગાર કે પહેલો નફો જે કંઈ પણ આવે બધો વાપરવાનો છે. હા, વાપરી નાખશું. કાંઈ જરૂર નથી, બચત કરવાની છે. પછી લગ્ન પણ આપણે ધૂમધામથી કરવા છે ને. અરે ધામધૂમથી, ચિંતા શું કામ કરે છે. હા, ધૂમ બાઇક લઈને આવીશ અને ધામધૂમથી કરશું, એટલે ધૂમધામ થઈ જાય ને ધામધૂમે થઈ જાય. અરે વાહ, પછી એ ધૂમ બાઇક પર જ આપણે 7 ફેરા ફરીશું. હા, એવું પણ થઈ શકે. આજ સુધી કોઈ એવું કર્યું નથી. કેમ બાઇક પર ફેરા? હા, નવું. હા, પણ 2 વ્હીલ મુકાવવા પડશે, કારણ કે ચક્કર થોડોક નાનો હોય તો બેલેન્સ ના રહે ને. દામિની, સાચું કહું ને તો હવે તું ગર્વથી કહી શકીશ. તારા ઘરે પણ જ્યારે તું વાત કરીશ ને ત્યારે કહીશ કે એ 5% કંપનીમાં પાર્ટનરશિપ ધરાવે છે એવા છોકરાને મેં પસંદ કર્યો છે. હા, કહીશ ને. હવે તો ઘરે નહીં, બધાને ગર્વથી કહીશ કે મારો બોયફ્રેન્ડ 5%ની પાર્ટનરશિપ ધરાવે છે. બોયફ્રેન્ડ નહીં, પતિ. ફ્યુચર હસબન્ડ. ખરેખર હા, ખુશીની વાત થઈ. મેં કીધું ઓફિસમાંથી કે મારે અત્યારે જ બહાર જવું પડશે. એ લોકો વિચારવા લાગ્યા કે ભાઈ થયું છે શું, ખુશી વધારે ઉભરાઈ નથી ગઈ ને, કઈ ઊંધું પગલું ના ભરી લેતો. અરે મેં કીધું કેવી વાત કરો છો, હા ખુશીમાં કોઈ ઊંધું પગલું ભરતું હશે? હું મારી ખુશીને ખુશી આપવા જઈ રહ્યો છું એટલે બધા ખુશ થઈ ગયા કે જા. હાદી, આપણા બંનેની વાત કોઈને કરી તો નથી ને હજુ? કોઈને કઈ ખબર નથી. એ ખુશી કોણ છે આજ સુધી બધા જાણવા કરે છે, પણ મેં કોઈ દિવસ મારી ખુશીને બતાવી નથી. ખુશી કોઈને બતાવવાની નથી, પછી ખુશી વેચાઈ જાય ને. અને એમ પણ આ ઓફિસમાં જે ખુશી છે ને એનો તો વારો પાડવાનો છે. ઓહ, એ ખુશી અને તું ખુશી ઘણો ફરક છે. એ ખુશી તું ખુશી ઈ. હા, એટલે એ ખુશીનો
રાત્રે 12 વાગે મેસેજ આવ્યો તો જ કેમ? અરે પણ હવે એ મેસેજ કરે એમાં મારો શું વાંક? કામ માટે પૂછ્યું એને મને કહે કે ફાઇલમાં કઈ આમ તેમ છે. હવે 12 વાગે મને પૂછે તો એને ખબર છે કે આદિત્ય એક જ વ્યક્તિ એવો છે ઓફિસની અંદર કે અડધી રાતે ફોન કરશો ને છતાંય સારો જવાબ જ આપશે અને આપણને કામમાં મદદ પણ કરશે. હવે એને કંઈ પણ અટવાય ને તો મને ફોન કરે, મને મેસેજ કરે. એમાં ખુશીમાં ને ફોન મેસેજ કરે એમાં મારો શું વાંક? વાક છે ને, આપણે છે ને તો એટલું સિન્સિયરી કામ નથી કરવું. જો આ કામ કરતો હતો એટલા માટે તો 5% પાર્ટનરશિપ મળી છે ગાંડી. વિચાર કર કે હજી વધારે સારું કામ કરીને બતાવીશ, પરફોર્મન્સ સારું આપીશ તો પછી 10% 15% 20% થઈ જશે. આદિ, આ તો સારું છે કે તારા બોસ છોકરો છે. છોકરી હોત તો શું થાત નહીં? લગ્ન જ કરી, સોરી આદિ, કાલી કહું છું, મસ્તી કરતો હતો. પણ આમ જો મરૂન શર્ટ, થેન્ક યુ સો મચ. સવારથી તે કીધું તું આજે મરૂન પહેરજે, આજનો દિવસ સારો જશે. તારા લીધે 5% પાર્ટનરશિપ મળી ગઈ છે. આજનો દિવસ બહુ 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 સારો ગયો છે. થેન્ક યુ. થેન્ક યુ ને. ચલો હવે આપણે કશે જઈશું. ઓફિસે જવાનું છે. શું કશે જશું? ખાલી અડધો કલાકનો ટાઈમ લઈને આવ્યો હતો બહાર, અને અડધો કલાકમાં તને આ વાત કરવાની હતી. તારે 15 મિનિટ તો આવતા થાય છે, અને 10-15 મિનિટ આપણે વાત કરીને હવે 5 મિનિટમાં ચા પીવી હોય તો પીવડાવી દઉં, પછી જઈએ. હા, હવે 5 મિનિટ પણ બહુ છે મારા માટે. ચાલ. બેટા, મને હવે વિચાર આવે છે કે તારું માંગુ હું ક્યાંક નાખું. સગા સંબંધીમાં બધાને કહું કે હવે મારી દીકરીનું કાંઈક એવું સારું ઠેકાણું હોય ને તો મને કહેજો એમ. શું કામ? આ કોલેજ પતી નથી કે તમે પણ છે ને આ ટિપિકલ ડેડની જેમ ચાલુ થઈ ગયા કે મારે તારા લગ્ન કરાવી દેવા છે, લગ્ન કરાવી દેવા છે? શું જરૂર છે પપ્પા? અને હજુ તો મારી ઉંમર જ ક્યાં છે, હજુ તો નાની છું. અરે 20 વર્ષની થાય ને ત્યાં જ દીકરીને હારે વળાવી દેવાની હોય. આ તોય મેં તને કે તે વરાની કરી, તે કીધું મારે કોલેજ પૂરી કરવી છે એટલે કોલેજે પૂરી કરી, તે કીધું મારે આ કોર્સ કરવો તો એ કોર્સે કરાવી દીધો. હવે તારે કાંઈ કરવાનું થતું નથી. હવે જે તારે કરવું હોય ને એ તારે હારણ છે, આયા કાંઈ નહીં. તો હું ક્યાં કહું છું કે મારે કંઈ કરવું છે? કંઈ નહીં, હું ઘરમાં એમને પડી રહીશ બસ. પણ પ્લીઝ હા, અત્યારે લગ્નની વાત ના કરો. પપ્પા જુઓ ને, અત્યારથી લગ્ન કરીને જતી રહીશ પછી આખી જિંદગી તો મારે ત્યાં જ રહેવાનું છે, એ લોકોની સેવા કરવાની છે. તો એના કરતાં તો સારું છે ને કે અહીંયા રહો અને મારે જેમ રહેવું એમ રહો. અરે પણ હું જો હું મારી દીકરી માટે એવું હાહર ગોતીશ ને કે જ્યાં હોતે ને તને દીકરીની જેમ જ રાખશે, જ્યાં તને વહુ બનાવીને કોઈ નહીં રાખે. એટલે એની તું ચિંતા જરી કંઈ નહીં કરતી, સમજ્યા? અને કયો બાપ એવો હોય કે જે આખી જિંદગી એની દીકરીને એની પાસે રાખે? ગમે હોય, રાજા હોય કે ગરીબ હોય, એને એક દિવસ હારે વળાવી જ પડે. એક દિવસ વળાવવાની છે ને તો એવું કોણે કહ્યું કે આ એક દિવસ હમણાં આવી જ ગયો છે? અને જુઓ અત્યારથી લગ્ન કરવાનો કાંઈ મતલબ નથી. જો પપ્પા, મારે હજુ તમારી સાથે રહેવું છે. હા, મમ્મીના ગયા પછી તમે જ મારું ધ્યાન રાખ્યું છે, મને મોટી કરી છે, મને ભણાવી ગણાવી છે. તો આવી રીતે કેમ લગ્ન કરીને વહી જાઉં? હજુ તો છે ને મારે લાઈફમાં કંઈક કરવું છે, જેથી છે ને બધા કહેવા પડે, અચ્છા હા તો પેલી જ છે ને એના જોગાણીની દીકરી. બેટા, તું તારી આ લગ્નની વાત કરું જ્યારે મને વિદાયનો પ્રસંગ આંખમાં તરવરે ને ત્યારે કોને ખબર હું સહન નહીં કરી શકું. મારા આંખમાંથી આહુડા વયા જાય. અને તો એ છતાંય બેટા મન કઠણ રાખીને તને મારે એકવાર હારે તો વળાવી જ પડશે ને. હા તો પપ્પા એટલે જ કહું છું, આ તમે રડો ને એ મને સહેજેય ના ગમે. એટલે પ્લીઝ રડવાનું બંધ કરો, અને તમને રડાવે ને એવો પ્રસંગ મારે જોઈતો જ નથી. જુઓ પપ્પા, આપણે બંને છે ને અહીંયા જ રહીશું. હું પણ અહીંયા ને તમે પણ અહીંયા. આપણે એકબીજાનો સહારો બનીશું. જો તું ગમે એવી મીઠી મીઠી વાત કરીશ ને હું તારી વાતમાં આવવાનો નથી. અને હું તને તમને ખબર છે ને કે તમારો કોઈ દીકરો નથી, હું જ છું જે છું નહીં. હવે હું લગ્ન કરીને જતી રહીશ તો તમારું ધ્યાન કોણ રાખશે? અરે છે ને હું મને કાંઈ નહીં થાય તેમ તારે. અને તું હું તને છે ને આ શહેરમાં જ તારું હારું ગોતી દે, સમજા? એટલે છે ને હું ગમે ત્યારે મારે આવવું હોય ને 2-5 દિવસ ગમે ત્યારે તને મળવા આવવું હોય ને અને તરત જ હું દોડ્યો આવું. અને તું હોત ને આવી એક ખબર છે મને. હા, એક દિવસના ટૂર પર બહાર ગઈ હોય ને તો પણ આ ગળ્યું ખાવા માંડો છો. ખબર છે કે ડાયાબિટીસ છે, ડોક્ટરે ના પાડી છે, પણ નહીં સુધરતા નથી. હવે એક દિવસમાં તમે આવું કરો છો તો પછી હું તો સાવ જતી રહીશ તો શું કરશો તમે? અને જુઓ, તમે જ કીધું ને કે એકવાર દીકરીના લગ્ન થઈ જાય ને પછી દીકરી પારકી થઈ જાય. અરે પણ એમ પારકી ન થાય ને. પણ અને બેટા મને વિચાર ચિંતા એ વાતની થાય છે કે મારે રહ્યું ડાયાબિટીસ અને હવે હું ખરેખર પાંદડું કેવો ક્યારે મારી આંખ બંધ થઈ જાય એ કંઈ થોડું નક્કી છે. એટલે હું બસ
તારે તારે મારી નજર સામે તારા લગ્ન જોવા માગું છું. આ હાથથી તારું કન્યાદાન દેવા માગું છું. તમને છે ને કાંઈ નથી થવાનું. આવી બધી વાત ના કરો. તમને કેટલી વાર ના પાડી છે કે મરવા બરવાની વાત છે ને મારી આગળ નહીં કરવાની. અરે મારે તમારા દુશ્મન. અરે પણ તોય બેટા તારે હાથો પાડવી જ પડશે લગ્ન માટે. અને જો તું આપણે એવું જરૂર નથી કે તારે આપણે હમણાં લગ્ન કરવાના. ભલે ને તમ તારે હજી સમય વયો જાય. જો અત્યારે હું વાત કરીશ અને બધાને કે ત્યારે બધા મને તારું જોડ બતાવશે અને હું પાછું જોવા જાય એમ કરતાં કરતાં હજી વરસ એવું જાય. સારું તો પછી એક કામ કરી. હવે તમે જોણની વાત કરો જ છો ને તો ભલે ને બાયોડેટા આવતા. મને જે ગમશે છોકરો હું જોઈશ, ચકાસીશ, સમજીશ, વિચારીશ એ કેવો છે, એના સંસ્કાર કેવા છે, હું આખી જિંદગીની સાથે રહી શકીશ કે નહીં, આ બધું જ જોયા પછી વિચારીને કહીશ. હા બસ એ તને છુટ્ટી આપી. બસ તને જે પસંદ આવે ને ત્યાં જ આપણે તારા લગ્ન કરાવવાશે બસ. પણ એ છોકરો છે ને મને એમ લાગવું જોઈએ કે તને આ સુખી રાખી શકશે તો જ હું આ પાડે હો. તું ગમે ને આ પાડે. અને બાયોડેટા હું એવા જ લાવી કે જે તને પસંદ આવે ને મને પસંદ આવે. અને હું કોઈને પસંદ કરતી હોય તો તું પસંદ જો કરતી હશે ને તો હું પહેલાં જોઈ મારી નજરે જોઈ એ તને સુખી રાખીએ કે એમ છે કે નહીં. જો મને એમ લાગશે કે નહીં તું આમાં સુખી રહે તો જ હું આ પાડીશ, બાકી હું આ નહીં પાડું. સારું તો જોજો તમે મને એવો જ છોકરો મળશે જે મને ખુશ રાખી શકે. તો ભગવાન તારી ઈચ્છા પૂરી કરે બસ બેટા. સારું હવે આ વાતોથી પેટ નહીં ભરાય. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને બેસો. બેન શું કામ છે તમારી? કઈ ઓળખાણ ન પડી મારે. તમારું નામ નરેશભાઈ ને? હા હા, હું એક વાત કરવા માટે આવી છું. મારું નામ રીચા છે અને વાતની શરૂઆત ક્યાંથી કરું ખબર નથી પડતી. એમ જોવા જઈએ તો આપણા વચ્ચે કોઈ ઓળખાણ જ નથી, પણ વાતની શરૂઆત તો કરવી જ પડશે. એટલે જો અમારા ઘરમાં તો એક અમે બાપ દીકરી બે જ છીએ એટલે તમારે કોઈ આમ ભૂલ નથી ને? એમ મને બધી જ ખબર છે કે આ ઘરમાં તમે અને તમારી દીકરી બે જ જણ રહો છો, પણ વાત પણ તમારી દીકરી માટે જ લઈને આવી છું. મારી દીકરી માટે? કેમ એણે તમને કંઈ કીધું? ના, તમારી દીકરીએ મને કંઈ નથી કીધું, પણ તમને આ શહેરની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝનું નામ તો ખબર જ હશે ને? હા હા, શાહ ઇન્ડસ્ટ્રીઝ. શાહ ઇન્ડસ્ટ્રીઝ. હા હા હા. એના માલિકનું નામ ખબર હશે, રાજીવભાઈ. હા રાજીવભાઈને ત્યાં તો મેં કામ કરેલું છે, 5 વર્ષ કામ કરેલું છે. હા, તો હું એમની પત્ની છું. ઓહ, પણ તમે અરે અમારા ઘરે એમ તો બહુ મોટું નામ છે અને બહુ મોટું કામ છે એનું. તમારે અમારી જેવાનું શું કામ પડ્યું? તમારું કામ પડ્યું ને એટલે જ આજે તમારા આંગણે મારે આવવું પડ્યું. હા હા, બોલો બોલો. તમને ખબર છે કે તમારા શેઠને એક દીકરો પણ છે જેનું નામ દેવાંગ છે? હા હા, અરે મેં 5 વર્ષ ત્યાં કામ કરેલું છે એટલે એમ તો હું સારી રીતે ઓળખું છું. બહુ જ સારા રાજુભાઈ હતા અને એને ફેમિલીમાં એક દીકરો એક દીકરી બે છે. એ બધી કારણ કે ત્યારે જ જન્મ થયો હતો એનો. સારું, તમને આટલી જાણ છે તો બહુ સારું. હવે મારો દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો છે. તમારા શેઠ તો આ દુનિયામાં નથી રહ્યા, પણ હવે આખી ઇન્ડસ્ટ્રીઝ મારો દીકરો એકલા હાથે સંભાળે છે અને મારા દીકરા માટે હું તમારી દીકરીનું માંગું લઈને આવી છું. શું વાત કરો છો તમે? હા. એટલે મારી દીકરીને તમે જોયેલી છે? મેં નથી જોઈ, પણ મારો દીકરો તમારી દીકરીને બહુ પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. અરે આનાથી તો બીજું રૂડું શું કહેવાય એક બાપ માટે? હવે એની દીકરી જો સુખમાં આળોટતી હોય અને જ્યાં તેને હળીના 2 કટકાઈ નથી કરવા પડતા, એનો બોલ ઝીલાતો હોય, અને હું તો આમે બહુ સારી રીતે ઓળખું છું રાજુભાઈને, કેટલા સારા માણસ હતા. અને એનો છોકરો જો આવી રીતે આખી ઇન્ડસ્ટ્રી સંભાળતો હોય તો એનામાં કાંઈ ઘટે નહીં. પેલું કહેવાય છે ને, મોરના ઈંડાને ચિતરવા ન પડે. અને જો તમારા ઘરે મારી દીકરીનું માગું, અરે હું તો આ સપનામાંય ન વિચારી શકું. પણ આ સપનું નહીં, હકીકત છે નરેશભાઈ.
મારો દીકરો તમારી દીકરીને પસંદ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. એને જ તમારું એડ્રેસ મને આપ્યું કે મમ્મી તમે જઈને ત્યાં માંગું નાખો ને તો એ લોકોની જો હા હોય તો આપણે આગળ વાત વધારીએ. અરે લાગે છે કે મારી દીકરીના નસીબ ખુલી ગયા છે તો જ એ પણ તમે આવો છો, સામે ચાલીને આવો છો. નહીંતર એવું બને કે દીકરાની માં કોઈ દિવસ સામે ચાલીને કાંઈ દીકરીનું માગું રાખવા ન જાય. એટલે હકીકત તમારો દીકરો મારી દીકરીને બહુ પસંદ કરતો હશે. હા, એટલે જ મારા દીકરાના એક બોલ પર કે એને કહ્યું ને કે મમ્મી તમે આ જગ્યાએ જઈ અને મળીને આવો, એટલે હું આજે ને આજે જ આવી ગઈ. જુઓ નરેશભાઈ, તમારી દીકરી મારા ઘરે દુઃખી નહીં થાય અને મારું એવું માનવું છે કે તમારી દીકરીની પણ હા જ હશે, પણ તે છતાંય તમારી ઈચ્છા હોય તો તમે તમારી દીકરીને પૂછી શકો છો. અરે મારી દીકરી તમારા ઘરે સુખી જ રહે. અરે તમારા ઘરે તો તમારા નોકરો સુખી છે, પછી તો તમારી પુત્રવધુ સુખી ન રહે. કાંઈ વાંધો નહીં, મને તો આ સંબંધ પસંદ જ છે અને એ છતાંય હું એકવાર મારી દીકરીને પૂછી જોઈશ. પણ મને એક વાત નથી સમજાતી. શું? કે તમારા દેવાંગે મારી દીકરીને ક્યાં જોઈ હતી, એને કેવી રીતે ઓળખાણ થઈ? હવે એમાં એવું છે ને કે સંજોગો મળવાના હોય ને તો ગમે તે રીતે મળી જાય. નરેશભાઈ, જે કોલેજમાં તમારી દીકરી ભણતી હતી ને એ જ કોલેજમાં મારો દીકરો ટ્રસ્ટી છે. એટલે એક દિવસ ત્યાં મિટિંગમાં ગયો હતો અને એની નજર દામિની પર પડી અને ત્યાર પછી વારંવાર એને કોલેજમાં તપાસ કરાવી, એની ઇન્ફોર્મેશન કઢાવી તો ખબર પડી કે તમારી દીકરી ભણવામાં બહુ હોશિયાર છે અને આ જગ્યાએ રહે છે. અને મારા દીકરાનું એવું છે કે એને જે પસંદ આવી જાય ને એ પસંદ આવી જ જાય. એટલે જુઓ, વધારે સમય ન લેતા તમે તમારી દીકરીને પૂછી ને જવાબ જણાવજો. જય શ્રી કૃષ્ણ. ચોક્કસ. હા. આદિ, હા. બસ હવે તને નોકરી તો મળી ગઈ. હવે આપણે તારા લગ્નનું નક્કી કરવાનું છે અને પેલા રવજીભાઈની દીકરીની વાત આવી છે તો વાત આગળ ચલાવું ને? બિલકુલ નહીં. કેમ બેટા? એ ભણેલી ગણેલી છે, એનું ઘર પણ થોડું સદ્ધર છે. આપણું ઘર નથી પણ એને તું ગમે છે, એની નજરમાં તું આવી ગયો છે. જુઓ, હજી લગ્ન માટે વાર છે. હજી તો હું નોકરીમાં સેટ થયો છું બરાબર, અને હજી તો મારે ઘણું બધું કામ કરવાનું છે. થોડુંક કામ કરીને ઘર સારું કરી નાખું પછી આપણે વિચારીશું ને. આપણું ઘર સારું જ છે અને ઘરના દેખાવ કરતાં ઘરના સંસ્કાર હોય ને એ સારું કહેવાય. અને બીજી વાત કે તું શું કહે છે કે હજુ હું સેટ થાવ છું અથવા થાવ પછી કરું? બેટા તું એટલું તો કમાય જ છે કે 3 જણના પેટ ભરાઈ શકે, બીજું વધારે ન જોતું આપણે. બરાબર છે તમારી વાત, પણ તમે મારા માટે છોકરી ગોતો એ વાત રહેવા દો. મારા માટે કોઈ છોકરી નહીં ગોતે. મા બાપ ન ગોતે તો કોણ ગોતે? હું એટલે જુઓ, કઈ નહીં, અત્યારે હમણાં લગ્ન નથી કરવા ને હું તમને કહું છું ને કે સમય આવે બધું થઈ જશે અને હું તમને સામેથી કહીશ કે હવે મારે લગ્ન કરવા છે. આદિ, હું થોડું થોડું સમજુ છું. તારા મનમાં કોઈ છે? હા મમ્મી, જુઓ મારે મન પ નહીં બોલ ને, છે કોઈ? હા, એક છોકરી છે જેને હું પસંદ કરું છું, એ મને પસંદ કરે છે. એની સાથે જ હું લગ્ન કરવા માંગુ છું, પણ હજી વાર છે. તો ચોખ્ખે ચોખ્ખું કહી દેવાય ને, તું હમણાં નથી કરવું, સેટ થવું છે, ઘર સારું કરી દઉં. કોણ છે બેટા? જુઓ મમ્મી, એ અત્યારે હું તમને કંઈ નહીં કહું. સમય આવે બધી જ વાત જણાવી દઈશ તમને. તમે જરાય ચિંતા નહીં કરતા. છોકરી બહુ સારી છે અને આપણા ઘરમાં સેટ પણ થઈ જશે. એને આપણા પરિસ્થિતિની બધી જ ખબર છે કે આપણે સામાન્ય ઘરથી છીએ અને એને ખબર છે કે હું મહેનતું છું, નોકરી પણ કરું છું. એટલા માટે આગળ જતાં કંઈ પ્રોબ્લેમ પણ નહીં થાય. એના ઘરમાં કોણ કોણ છે એટલી તો તને ખબર હશે ને? મને થોડીક વાત તો કર. કોઈ વાત નહીં જાણવા મળે અત્યારે. તમે જેટલા પણ સવાલ કરવા હોય કરી શકો છો, પણ જવાબ તમને હું નહીં આપું. હા પ્લીઝ, જુઓ તમે સમજો. ચાલ, તું મારા સવાલના જવાબ નહીં આપતો, મને કાંઈ વાત નહીં કરતો. તારા મોબાઈલમાં એનો ફોટો તો હશે જ. ફોટો? ફોટો નથી, ફોટા પાડતો જ નથી હું. આજકાલના છોકરાઓ પોતાના સંબંધ ન કરવાના હોય ને તો એ છોકરીઓના ફોટા રાખે છે.
તો તે તો કોઈને પસંદ કરી લીધી છે. જોઈને શું કરશો? તમને તો રૂબરૂ જ મળાવીશ ને. હા, રૂબરૂ જ વાત કરજો. ત્યાં સુધી રાખો આમનામ. તમે પણ મનમાં અપ્સરાને ગોતતા હશો અને પછી અપ્સરા સામે આવશે ત્યારે તમે કહેશો કે ના ના, મેં વિચારી હતી એવી જ છે. પણ હવે મારી ગોતેલી તો કોઈ છોકરી તને ગમવાની નથી, તો હું શું કામ રવજીભાઈને કહું? રવજીભાઈ 2 દિવસથી મને કહે, તો મેં કીધું મારા આદિ સાથે વાત કરીને હું તમને કહું. અને હું ને તું ભેગા જ નહોતા થતા. ના પાડી દો રવજીભાઈને. ચોખ્ખું કહી દેજો કે મારો દીકરાએ હમણાં ના પાડી છે એટલા માટે કઈ વાત ન ચલાવતા. હું ખોટું નહીં બોલું જ્યાં સુધી હું ફોટો નહીં જોઉં. અરે ફોટો જુઓ કે ના જુઓ, એની સાથે રવજી કાકાને શું મતલબ છે? રવજી કાકાને ના પાડી દો, બધું ચોખ્ઠું ફિટ કરી દેશે તો કાલ સવારે જોવા આવી જશે એ લોકો. એને નહીં હોય, પણ મને ફરક છે. શું ફરક છે? એ તું મને એક વાત કે, તારી સાથે જ નોકરી કરે છે? ના. તો હા ના. હા ના તો હા જ હશે. શું હા હશે? જુઓ મમ્મી, તમે સમજો ને, તમારે એની વિશે જાણીને શું કામ છે? અરે આ ઘરમાં જ્યારે આવી જશે ને ત્યારે તમને બહુ સાચવશે. મને ખબર છે ત્યાં સુધી તમારે છે ને કંઈ કામ કરવાનું જ નહીં રહે. અત્યારે તમારા ઘરની ચિંતા, મારી ચિંતા, આ બધું સમયસર કરવું પડે છે. પણ એ જ્યારે આવશે ને ઘરમાં ત્યારથી તમે નિવૃત્ત થઈ જશો. ખાલી ફક્ત ભગવાનની માળા જપવા સિવાય બીજું કંઈ કામ નહીં રહે. બાજુમાં ભાવનાબેનના દીકરાની વહુ કોણ બનશે, છોકરી કોણ હશે, એમાં મને કોઈ રસ નથી. પણ આ ઘરની વહુ કોણ બનશે ને એમાં તો મને પૂરેપૂરો રસ હોય. એટલે તું એમ કહે છે કે બસ તમે અત્યારે ખાલી મિજાજ માર્યો કે વહુ આવવાની છે, આવી હશે, અપ્સરા હશે, ફલાણી હશે, પણ એક વખત જોઈ લઉં તો મને શાંતિ થાય ને. મેં કીધું એટલે શાંતિ થઈ જાય ને તમને? ન થાય. એમ પણ આ રવજી કાકા ગોતત ને તમે જુઓ ત્યારે તમને શાંતિ થાય. તમારા દીકરાએ એના માટે કંઈક પસંદ કર્યું હોય તો સાચું જ હોય ને અને સારું જ હોય. હા, મેં મારા ભવિષ્યની ચિંતા કરીને વિચારીને જ બધું ગોઠવ્યું હોય ને. એટલે જ તો જોવી હોય કે મારા દીકરાની પસંદ કેવી છે. હા, મમ્મી તમે જોવાની વાત તમે ધીરજ રાખો, હું તમને કહી દઈશ ને અને ઘરે લઈને આવીશ તમે કહેશો એટલે. ઠીક છે? હવે મારે લેટ થાય છે, હું જાઉં છું. આ રવજી કાકાને ના પાડી દેજો ને કહી દેજો કે ભાઈ મારા છોકરાને છે ને ભાઈ હમણાં નથી કરવું ભાઈ. હા, ખરું છે. અમસ્તુ માની ચિંતા કરે છે, માના ઘડપણની ચિંતા કરે છે કે છોકરી કેવી આવે કેવી નહીં, ઘર સાચવશે નહીં સાચવે. અને અત્યારે પોતે ગોતી લીધી છે તો એ મને કહેતો નથી.